તો આવતીકાલે આકાશમાં પતંગોની રંગબેરંગી રંગોળી જોવા મળશે, જેની અત્યારે ધૂમ ખરીદી છે પતંગોની એ બજારોમાં જોવા મળી રહી છે। વડોદરામાં ઉત્તરાયણ અગાઉ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો। ચાર દરવાજા પતંગ બજારમાં લોકોની ભીડ ઉમટી પડી। ઉત્તરાયણને ગણતરીના કલાકો જ બાકી છે। પતંગ, ગોગલ્સ, દોરીની ખરીદી કરવા માટે અત્યારે લોકો પહોંચી રહ્યા છે। તો આ વડોદરાનો તમે નજારો જોઈ રહ્યા છો, જ્યાં ખરીદી કરવા માટે વડોદરાવાસીઓ પહોંચી ગયા છે। છેલ્લી ઘડીની ખરીદી છે। જેટલા પણ લોકો છે કહી રહ્યા છે કે પતંગ ખરીદવી છે। ભલે આ વખતે ભાવમાં થોડું 20% જેટલો વધારો છે, પરંતુ તહેવાર સૌ કોઈ સાથે મળીને પરિવાર સાથે મનાવતા હોય છે, જેને અત્યારથી જ માહોલ જોવા મળી રહ્યો છે। બજારોમાં ભીડ જામી છે। વડોદરાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં પતંગ દોરીની ખરીદી કરવા માટે પોતાના બાળકો સાથે અત્યારે પરિવારના લોકો પહોંચી ગયા છે અને અવનવી પતંગ છે એ ખરીદી રહ્યા છે। આ વખતે અવનવી પતંગો છે। ઓપરેશન સિંદૂર ઉપર આ વખતે પતંગ ડિઝાઇન કરવામાં આવી છે। આ સાથે મોદીના ફોટાવાળી પતંગ છે એ અત્યારે સૌથી વધારે માર્કેટમાં ચાલી રહી છે। વધુ અપડેટ સાથે વડોદરાથી સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, કાઉન્ટડાઉન ઉત્તરાયણનું શરૂ થઈ ગયું છે। વડોદરાના બજારો અત્યારે લોકોની ભીડથી ઉભરાઈ રહ્યા છે। ખરીદીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે પતંગોનું। ભાવિની ગણતરીના કલાકો બાકી છે ઉત્તરાયણમાં, ત્યારે ચાર દરવાજાનું જે પતંગ બજાર છે, ઐતિહાસિક પતંગ બજાર છે। ગાયકવાડી શાસનના સમયથી આ જે ચાર દરવાજા વિસ્તારમાં પતંગ બજાર જામતું આવ્યું છે અને આ જ પતંગ બજારમાં હવે જ્યારે અંતિમ કલાકો બાકી છે ત્યારે જે પતંગ રસિયાઓ આવે છે, બરોડાના જ છો કે બહારથી આવ્યા? બહારથી આવ્યા છે, આણંદથી આવ્યા। એટલે આખું ટોળું જ આવ્યું છે તમારું? ફ્રેન્ડ જ છીએ, ફ્રેન્ડના ઘરે પતંગ ચગાવવા જઈએ છીએ અંકલેશ્વર। વડોદરામાં નથી ઉજવવાના? ના, પણ અહીંના પતંગ મસ્ત મળે, દોરી મસ્ત મળે તો લેવા આવ્યા જ ખાલી। તમે પણ માંજો લીધો? તૈયાર જ? તૈયાર તારો ટાઈમ હોતો નથી? ઓ તો એટલે સ્ટુડન્ટ છીએ, પછી આ બધા વસ્તુ માટે ટાઈમ નહીં હોતો, ડાયરેક્ટ લઈ લઈએ। એટલે બધા મિત્રો અંકલેશ્વર જઈ રહ્યા? સર જવાય છે। હા, અંકલેશ્વર તમારે બી અંકલેશ્વર? આ ફ્રેન્ડ ના ઘરે જ જઈ રહ્યા। પતંગો આટલી ઓછી કેમ છે? તમે તો 5 તો ખરીદી કરીએ ને, હજી ચાલુ કરી ખરીદી, હવે મેન કરશું। શરૂઆત જ કરી છે। કેવી જો અહીંયા વેરાયટીઝ કેવી છે? એક નંબર। ભાવ વધારો લાગે છે? હા, ભાવ વધારો તો આ વખતે છે ખૂબ। તમારા જે કિસ્સા ખર્ચ આપ્યા હશે એનાથી તો વધારે જ છે, દર વખતે કરતા આ વખતે વધારે ગયું। ગાબડું પડી ગયું? દર વખત 90 રૂપિયા કોડી, આ 120 રૂપિયા કોડી થઈ ગયું, ડબલ ભાવ થઈ ગયો। ઉત્સાહમાં તો ફરક નથી પડ્યો ને? એમાં તો ફેર પડે નહીં ને કોઈ દિવસ। આપણે તો પતંગ ઉત્સવ એટલે આપણો ઉત્સવ છે ને। પતંગ બજારમાં આ યુવાનો આવ્યા છે, ફ્રેન્ડ સર્કલ સાથે ખરીદી માટે આવ્યા છે। એવું નથી હોતું કે પતંગ જ લેતા હોય છે, પરંતુ હવે વિવિધ વેરાયટીઝ હોય છે ઉત્તરાયણમાં। જે લોકો કેપ પહેરતા હોય છે તડકાથી બેચવા, કે પછી વિવિધ જે માસ્ક હોય છે તે પહેરતા હોય છે, તેનું પણ અહીંયા વેચાણ થઈ રહ્યું છે। એટલે કે જેમ જેમ હવે સમય થઈ રહ્યો છે તેમ તેમ આ બજાર છે તે વધુ ને વધુ અહીંયા ભીડ જોવા મળી રહી છે। ગોગલ્સ ખરીદવા પણ અહીંયા મોટી સંખ્યામાં જે પતંગ રસિયાઓ છે અહીંયા આવ્યા છે, ક્યાંક બહારથી પણ આવ્યા હોય છે, તેમના પરિવારને બતાવી રહ્યા છે। અરે आंटे पतंग खरीदना आए हो आप? हाँ, हम लोग हाँ पतंग देखने आए। बड़ौदा के तो नहीं हो? कहाँ का? बड़ौदा के ही है। बड़ौदा के ही है? हाँ जी। अच्छा, तो क्या प्लानिंग क्या है आपका? कुछ नहीं, कल पतंग उड़ानी है। सब प्लानिंग हो गया है? हाँ, આ ઉત્તરાયણનો પ્લાનિંગ તૈયારી બધી થઈ ગઈ? હા, ચાલે છે। ઉત્તરાયણની બરાબર તૈયારી ચાલે છે। ખરીદી થઈ ગઈ છે? હા, અમારે બહારથી આવ્યા છે, એટલે એમને પતંગ, દોરા, પછી પેલી પીપાણી એટલે ક્યાંથી આવ્યા છે? ન્યુઝીલેન્ડ થી આવ્યા છે। ન્યુઝીલેન્ડ થી આવ્યા છો? આ પહેલી વાર જ આવ્યા છે કે પહેલા આવ્યા છે? ना ना અહીંયા જ રહે છે। નાની નાનપણમાં આવ્યા હતા? એટલે નાનપણની બધી યાદો છે, અને જેમ્સની ગોળી આપણે પહેલા ખાતા હતા એ બધી એને યાદ કરાવીએ છીએ બધી। એટલે કેવું લાગે છે? કાલે તૈયારી કેવી તમારી? હા, જોરદાર ચાલે છે હમણાં તો। ચાલો ભાવિની આ રીતે એટલે વડોદરાનો આ માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે કૃણાલ। તો તમામ જગ્યાએ ભીડ અત્યારે બજારોમાં જોવા મળી રહી છે। પતંગ દોરીની ખરીદી થઈ રહી છે। લોકો પતંગ દોરી ખરીદવા માટે સવાર સાંજ પરિવાર સાથે પહોંચી રહ્યા છે।